વાવથરાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી નુકસાન વેરાયું છે। 25 દિવસ બાદ પણ વળતર ન મળતા રોષ પ્રવર્તી રહ્યો છે। સોઈ ગામમાં ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા આ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરાયું। જમીન ધોવાણ, પાક નુકસાનના વળતરની માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ ફોર્મ ભરી પ્રાંત અધિકારીને જમા કરાવ્યા। મહિનો થઈ ગયો તેમ છતાં પાક નુકસાની આપવામાં નથી આવી, જમીન ધોવા નથી આપવામાં આવી, ઘર વખરી 70% લોકો નથી આપવામાં આવી, પશુઓના મોતને 80% લોકોને સહાય આપવામાં નથી આવી। આરોગ્યમાં દવાનો છંટકાવ હોય કે જીવન જરૂરિયાતની જે કેસ ટોલની અંદર માત્ર 2 જણને જ આપવામાં આવે। આ તમામ મુદ્દાઓને ખાસ કરીને જમીન ધોવાણ અને પાક નુકસાની જે ખેડૂતને 5 વર્ષ પાછો મૂક્યો છે એના વળતર માટે અમે આજે ફોર્મ જે કોંગ્રેસ પાર્ટી ગામડે વેચ્યા છે, આજે ફોર્મ લઈને અમે હજારો ફોર્મ આજે પ્રાંત ઓફિસ જમા કરાવવાના છે। સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। 4 વખત જો કેબિનેટ મળતી હોય, મુખ્યમંત્રી અહીંયા આવ્યા હોય, આપણને અપેક્ષા હતી મુખ્યમંત્રી ત્યાં જઈને જાહેરાત કરશે, કૃષિ મંત્રી આવ્યા 2 મહિના રહી ગયા જઈને જાહેરાત કરશે, આજ સુધી 1 માસ થવા છતાં 4 કેબિનેટ મળવા છતાં જો કોઈ નિર્ણય લીધો, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના હિત માટે અગાઉ પણ એક આવેદનપત્ર આપ્યું હતું। હજુ કરતા હજુ સરકાર જો કોઈ નિર્ણય નહીં લેવા આવે તો ખેડૂતોના હિતમાં તો કોંગ્રેસ પાર્ટી પોતાના ખર્ચે અને જોખમે વકીલો રાખીને હાઈકોર્ટની અંદર લડીને હાઈકોર્ટના દ્વાર ખખડાવીને ખેડૂતોને ગુસ્સે ન્યાય મળે એના માટે અમારા પ્રયત્ન રહેશે।